અને આ સાથે જે પ્રકારે તસવીરો આવી રહી છે સુરત શહેરથી સામે કે જ્યાં ત્રીજા દિવસે ખાડીપુરની પરિસ્થિતિ જાણે યથાવત હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયેલા છે। સારોલી ગામ અને આસપાસના વિસ્તારોની અંદર 5-5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે। સ્થાનિક લોકોના વાહનો આ વરસાદી પાણીમાં ડૂબી ચૂક્યા છે, ખરાબ થઈ ચૂક્યા છે। વરસાદી પાણીમાં આ વાહનો જે ડૂબ્યા છે, વિસ્તારમાં આવેલું આરોગ્ય કેન્દ્ર તે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। વિસ્તારની સ્થિતિ અત્યંત દયનીય બની છે। તો ડાયમંડ સિટી સુરત ખાડીપુરથી પ્રભાવિત થયું છે। સણિયા હેમાદમાં 8 થી 9 ફૂટ સુધીના પાણી ભરાયા છે। સંપૂર્ણ હળપતિ વાસ એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। 3 દિવસથી લોકો અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામની સીમમાં આવેલા મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। મકાનોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોની ઘર વખરી એ ખરાબ થઈ ચૂકી છે। આ મંદિરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ મંદિર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। આ ફળિયામાં આવેલું ઘર તે પણ અડધું પાણીમાં ડબોડબ જોવા મળી રહ્યું છે। ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ થયા છે અને આજે ત્રીજા દિવસે પણ ડાયમંડ સિટી સુરતની અંદર ખાડી પૂરના પાણી છે તે યથાવત જોવા મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી છે સુરતના સણિયા હેમાદ ગામની અંદર જ્યાં આજે ત્રીજા દિવસે પણ જે ગામ છે તે બેટમાં હાલ ફરી વળ્યું છે અને પાણીના જળસ્તરમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે। ગામની સીમમાં આવેલ જે મંદિર છે એ મંદિર જે પાણીમાં આખું છે તે ગરકાવ થયું છે, ત્યારે અહીં ગામની સીમમાં અંદાજિત 8 થી 9 ફૂટ જેટલા પાણીનો જે જળભરાવ છે તે થયો છે। આ ઉપરાંત જે ગામમાં આવેલા જે કાચા પાકા મકાનો પણ છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે। કેટલીક જે દુકાનો છે એ દુકાનો પણ પાણીમાં સંપૂર્ણ રીતે ગરક થઈ ગઈ છે। ત્યારે તસવીરોમાં જે પ્રમાણે જોઈ શકાય છે તેમ કે હળપતિ વાસના જે મકાનો આખા પાણીમાં ડૂબી ચૂક્યા છે અને લોકોના સરોસામાનને પણ ક્યાંક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મહત્વની વાત એ છે કે સુરત સહિત જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે અને સુરતની અંદર વરસાદ છે તે ક્યાંક નહિવત જોવા મળી રહ્યો છે, પરંતુ જે લોકોની હાલાકી છે તે હજી ઘટી નથી અને તેને લઈને લોકો છે તે ચિંતામાં મુકાયા છે। જે વાલક અને મીઠી ખાડી છે તે મર્જ કરવામાં આવી હતી અને જ્યારે ઉપરવાસમાં સતત વરસાદ છે તે પડી રહ્યો છે અને એ વરસાદના કારણે જે ખાડી પૂરના પાણી છે તે આ ગામમાં ફરી વળ્યા છે। ઉપરવાસમાં સતત જે 2 દિવસ સતત વરસાદ પડ્યો અને તે વરસાદનું પાણી છે તે વાલક ખાડી મારફત છે તે જે સણિયા હેમાદ ગામની અંદર ફરી વળ્યા છે। આવા સંજોગોની અંદર જનજીવન છે તે ભારે પ્રભાવિત થયું છે અને જે સણિયા હેમાદ ગામથી બહાર જવાનો જે મુખ્ય માર્ગ છે તે સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને તેના કારણે વાહન વ્યવહાર પણ આ ગામની અંદર સંપૂર્ણ રીતે ઠપ થઈ ચૂક્યો છે। દૂર સુધી જોઈ શકાય છે તેમ કે જે આ સારોલી કડોદરા રોડ છે અને તેને અડીને જ આવેલી જે ખાડીનું પાણી છે તે આ પાણી આ સમગ્ર વિસ્તારોની અંદર ફરી વળ્યા છે। આવી સ્થિતિની અંદર લોકો બહાર કઈ રીતે નીકળે તે ચિંતા લોકોને સતાવી રહી છે। લોકો આસ લગાવીને બેઠા છે કે ખાડી પૂરના પાણીમાંથી તેઓને ક્યારે રાહત મળશે। જોકે જે કેટલાક અહીં NRI લોકો પણ રહે છે અને તે લોકો પણ પોતાના ઘરોની અંદર કેદ થઈ ચૂક્યા છે, કારણ કે જ્યારે અંદાજિત 8 થી 9 ફૂટ જેટલા પાણી અહીં ફરી વળ્યા છે ત્યારે ગળા ડૂબ નહીં પરંતુ આખો વ્યક્તિ પાણીમાં ડૂબી જાય તે પ્રકારના પાણી છે તે અહીં ભરાઈ ચૂક્યા છે। વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ હજી પણ શહેરના આવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં ખાડી પૂરના પાણીનો ભરાવ છે તે હજી યથાવત છે અને આ પાણીનો ભરાવનો જે નિકાલ છે તે હજી સુધી તંત્ર તરફથી થઈ શક્યો નથી। એટલે તંત્ર તરફથી જે આ પાણીનો ઝડપી રીતે નિકાલ થાય તે માટેના પ્રયત્નો ચોક્કસથી કરવામાં આવી રહ્યા
છે, પરંતુ લોકોને આ ખાડી પૂરના પાણીમાંથી કેટલા સમયમાં રાહત મળે છે તે હવે જોવું રહ્યું. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.